તો ગાઈસ આજના નવા વ્લોગમાં મારા દરેક ચાહક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. તો આજનો વ્લોગ ખૂબ એમ કે મૂડ ઓફ તરીકે બનાવી રહ્યો છું, કેમ કે યાર અમારા મામું બીમાર થઈ ગયા છે. એટલા માટે જે તમને 2-3 દિવસ પહેલાં મેં કીધું કે અમારા મામું વિડીયોમાં નથી આવતા, કેમ કે યાર તાવ આવી ગયો એટલા માટે કે આમાં બાટલો ચડવાનું ચાલુ જ છે. પોતાના દવાખાને આવ્યા હતા તો કીધું લાવો એક આ તો કટ લઈ લઈએ, તો અમારા યુટ્યુબ ફેમિલીને ખબર પડવી જોઈએ કે અમારા મામું કેમ વિડીયોમાં નહીં આવતા. તો આપણે બાટલો ચડી રહે અમારા મામુને, એના પછી આપણે ઈવોની પણ વાત કરાવીએ કે ઈવોને હવે કેવું છે. તો ગાઈસ ઓલરેડી મામુને બાટલો ચડી ગયા છે, 2 બાટલા ચડાયા. જે આ દવાખાનું કરીને દવાખાનું છે એ દવાખાને 2 બાટલા ચડાયા છે જોઈ લીધો. તો ગાઈસ ઓલરેડી દવાખાને જઈને આવી ગયા છે. રસ્તામાં મામુને કીધું કટ લઈ લઈએ, તો આપણે મામુને પૂછીએ કે કેટલા પૈસા છે દવાખાના. કોઈ 700-800 જેવા કોઈક સોડલો કરીને આવ્યા છે. અમુક શું કીધું ડૉક્ટરે? 3 દિવસની દવા આલી છે, 2 બાટલા ચડાયા. હા, 3 દિવસ પાછું જવાનું છે. 780 રૂપિયા જેવું કોઈક થયું છે, અને 3 દિવસની દવા આપી છે. 3 દિવસ પછી પાછું જવાનું છે દવાખાને. 700 રૂપિયાનો સવારમાં ચોડલો કરી દો છે. ચાલો આ તો જીવનમાં આવું તો રહેવાનું. તો પછી રસ્તામાં ઊભા હતા હોય તો લાવો એક કટ લઈ લઈએ, લોકેશન અલગ આવી જાય અને ઘેરથી કોઈ વધારે વિડીયો બનાવવો ના પડે તો બની જાય તો સારું. હાલના વાગ્યા છે 4:13 થઈ છે અને અમે આવ્યા છે દુઆ, જે થોડી મોનતા કરવાની હતી એટલા માટે, રવિવાર ભરવા અને થોડી મોનતા બાકી હતી એટલા માટે. તો અમે દવાખાને જઈને તો આવી ગયા હતા અને પછી નાહી અને પછી નીકળી ગયા હતા દુઆ માટે. તો વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, તો આપણે આજે હવે 4 વાગે વિડીયો પાછો સ્ટાર્ટ કરી દીધો છે. તો આ છે દુઆ, આપણી ગાડી, અમારું કાલકામાં જોગણીમાંનું 2 મંદિર છે. આ રીતના કુછ નજારો છે વયનો. કેમ કે પછી યાર વિડીયો બનાવવાનું નહીં મળે, તો એટલે કીધું વયનો કે કાં તો કટ લઈ લીધું તો આપણે વિડીયો બની જાય. આ બાજુ અમારા મામું કોઈ હમું કરી રહ્યા. મામું શું હમું કરો? લે આપણા માતાજીનું મંદિર લાવી એનું વાયરિંગ કરવું. લાઈટ ચાલુ થઈ ગઈ. આ બાજુ અમારા જહુમાનું મંદિર લાવ્યું છે કાલે ચોટીલાથી. તો આ બાજુ વાયરનું બધું હમું કરી રહ્યા છે, બધું ખુલ્લું પડી છે વયથી. તો આપણે મામુને એનું કામ કરવા દો. તો આ છે મારું કુલદેવીનું મંદિર. તો આ છે મંદિરનો ઉપરનો નજારો, જે નીચું બોધવાનું છે એટલા માટે ઉપર હું ચડ્યો છું. તો ગાઈસ નીચું ચોટલા કરીને લાગી દીધું છે, તો આપણે ફટોફટ આવે બોધા કરું. તો ઓલરેડી આના કરીને નીચું ઉપર બોધી દીધું છે આપણે. તો આ છે હોમેથી જે આ રીતના છે. આ છે જોગણીમાનું મંદિર અને આ છે કાલકામાનું મંદિર. પહેલે આપણે ઉપર ચડ્યા હતા નીચે બોધવાળું, જે પેલું બધી હીરોઈન લીધું. બીજા બાજુ મારા બાપ, પેલી બાજુ મારા પપ્પા, બાજુ મારી મમ્મી, એ બધા બેઠા છે. ગાઈસ હાલ તરત દુઆ જઈને આવ્યા છે. હવે તો દુઆ કહેતા હાલ તરત આવીને ઉભા રહ્યા છે. હવે તો લાવો વિડીયો સ્ટાર્ટ કરી દઉં. તો બસ આવડીને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. ચેનલ પર જો નવા આવેલા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબર. હા મિત્રો, બીજું કે તમને એવું લાગતું છે કે આજે અન્ય વિડીયોમાં ઝાડ કેમ ના આવ્યા અને કૂતરાઓને બિસ્કિટ કેમ ના ખવડાયા, તો આપણે આજના સબસ્ક્રાઈબર નહીં વધ્યા, પણ જે સબસ્ક્રાઈબર 3-4 વધ્યા છે આપણે, તો આપણે કાલે આપણે કૂતરાઓને બિસ્કિટ લાવીશું. તો એના આગળ આવડીને આપણે આટલે એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. ચેનલ પર જો નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર. જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો એટલી ઘડી બાય.